તો મિત્રો હું ઊભો છું ભરૂચના સ્મશાન ગૃહમાં. પ્રથમ કહો કે આખર અહીં પગલું છે મારું. પ્રથમ કહો કે આખર અહીં પગલું છે મારું. પછી વિનોદ પત્તો ના ક્યાંય મળવાનો. પછી વિનોદ પત્તો ના ક્યાંય મળવાનો. તો મિત્રો હું ઊભો છું ભરૂચના સ્મશાન ગૃહમાં, જ્યાં મૃતદેહને અંતિમ અગ્નિ સંસ્કાર અપાય છે. મૃત્યુ દરેકનું છે, જેનું જીવન છે એનું મૃત્યુ છે. આજે વિજ્ઞાન યુગનો માણસ ચંદ્ર પર જાય, મંગળ પર જાય, પણ જીવ ક્યાંથી આવે છે? માના ગર્ભમાંથી દરેકનો જન્મ થાય છે, બધા જાણે છે, વિજ્ઞાન જાણે છે, પણ એમાં આત્મા કોણ પૂરે છે? અને મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે? મૃત્યુ પામેલો વ્યક્તિ કદી ક્યારેય કહેવા નથી આવ્યો કે ત્યાં આવું છે કે આવું છે. જે કંઈક જે માણસ અહીંથી ગયો તે ગયો, પછી એને આપણે ફરી ક્યારેય જોઈ શકતા નથી, વાત નથી કરી શકતા. હા, એના માટે તર્કબદ્ધ વાત ઘણા ઋષિ મુનિઓએ કે અન્ય લોકોએ કરી છે, પણ પુરાવા સહિત કોઈ વાત ને કોઈ આ વાતને સાબિત કરે એવી ઘટના આજ સુધી બની નથી. પણ મેં જીવન મૃત્યુ સંદર્ભ એક કવિતા લખી છે, ઘણા ટાઈમ પહેલાં લખેલી, પણ આજે આ સ્મશાન ભૂમિ પર આવ્યો અને વાત છે એ કવિતામાં જીવન મૃત્યુની. તો તમને સંભળાવું છું, ધ્યાનથી સાંભળજો. તો મિત્રો, આ મારી રચના, એને કાવ્ય કહેવાય, ગઝલ કહેવાય, મને ખબર નથી, પણ તમને સંભળાવું છું. હું આવ્યો છું એકલો, હું આવ્યો છું એકલો અને એકલો જવાનો. હું આવ્યો છું એકલો અને એકલો જવાનો. હું તો છું અતિથિ મહેમાન, હું તો છું અતિથિ આ દુનિયાનો. હું આવ્યો છું એકલો અને એકલો જવાનો. હું આવ્યો છું અહીંયા, હું આવ્યો છું અહીંયા ખાલી ખાલી હાથે. હું આવ્યો છું અહીંયા ખાલી ખાલી હાથે. અહીં ક્યાંય ન ભાગ મારો એકેય ટકાનો. હું આવ્યો છું એકલો ને એકલો જવાનો. અતિથિની હોય છે સદા એક સીમા. અતિથિ મહેમાન, અતિથિની હોય છે સદા એક સીમા. એ સીમા વટાવી હું નથી રહેવાનો. હું આવ્યો છું એકલો ને એકલો જવાનો. ચાલો ચાલો સુખ દુઃખના સાથી બની રહીએ આજે. ચાલો સુખ દુઃખના સાથી બની રહીએ આજે. હું આજે છું સાથે, હું આજે છું સાથે, કાલે અળગો થવાનો. હું આવ્યો છું એકલો, એકલો જવાનો. આવો આવો ભૂલી વેર ઈર્ષ્યા, આવો ભૂલી વેર ઈર્ષ્યા ગળે મળી લઈએ. આવો ભૂલી વેર ઈર્ષ્યા ગળે મળી લઈએ. આ અવસર સુવર્ણ ના ફરી મળવાનો. હું આવ્યો છું એકલો, એકલો જવાનો. ઘડી બે ઘડી સંગ, ઘડી બે ઘડી સંગ ચાલી શકો તો ચાલો. ઘડી બે ઘડી સંગ ચાલી શકો તો ચાલો. આ પંથથી, આ પંથથી, આ પંથથી ફરી હું નથી ગુજરવાનો. હું આવ્યો છું એકલો ને એકલો જવાનો. પ્રથમ કહો કે આખર, પ્રથમ કહો કે આખર અહીં પગલું છે મારું. પ્રથમ કહો કે આખર અહીં પગલું છે મારું. પછી વિનોદ પત્તો ના ક્યાંય મળવાનો. પછી વિનોદ પત્તો ના ક્યાંય મળવાનો. હું આવ્યો છું એકલો ને એકલો જવાનો. હું તો છું અતિથિ આ દુનિયાનો. મિત્રો, તમને સારું લાગે તો શેર કરજો પ્લીઝ. ઓકે, જય મહાદેવ.